टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નારણપુરા વિસ્તારમાં પડ્યો છે વિશાળકાય ભૂવો। સરદાર પટેલ પ્રતિમા 4 રસ્તા પાસે જ મહાકાય ભૂવો જોવા મળી રહ્યો છે। અહીંયા 15 ફૂટ ત્રિજ્યા અને 8 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ટ્રાફિક જામની સમસ્યાને લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ ચોમાસામાં શહેરમાં 40 કરતાં વધુ ભૂવા પડ્યાનું સામે આવ્યું છે। મનપાની ઘોર બેદરકારીના કારણે નારણપુરામાં વિશાળ ભૂવો પડ્યાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। આશ્રમ રોડને જોડતો રોડ છે। પહેલાં સૌથી નાનો ભૂવો હતો, ત્યારબાદ કોર્પોરેશને થોડું કામ કરીને જતી રહી હતી। ત્યારબાદ એક વરસાદ આવવાના કારણે ભૂવો મોટો પડ્યો છે। હાલના સમયની અંદર ટ્રાફિક એટલો બધો વધી ગયો છે, તમે લાઈવ જુઓ તો તમને ખબર પડે કે વાહન ચાલકોને એટલી તકલીફ પડે છે, આસપાસના લોકોને બી એટલી તકલીફ પડે છે અને આનું જલ્દી નિરાકરણ નથી આવતું। તો મારી એએમસીની એક જ અપીલ છે કે જલ્દીથી કામ પૂર્ણ થાય અને વાહન વ્યવહાર ફરીથી ક્લિયર શરૂ થઈ જાય। મનપાએ બેરિકેડિંગ લગાવીને ભૂવાનું સમારકામ શરૂ કર્યું છે, પરંતુ આક્ષેપ છે કે જ્યારે નાનો ભૂવો પડ્યો હતો ત્યારે કામગીરી પૂર્ણ કરવામાં ન આવી હતી અને એટલે જ્યારે વરસાદ આવ્યો ત્યારે નાનો ભૂવો મહાકાય ભૂવામાં ફેરવાઈ ગયો। એક તરફ અમદાવાદ મનપાનો દાવો છે કે શહેરમાં રસ્તાઓ માટે 1000 કરોડના કામ કરવામાં આવી રહ્યા છે, તો પછી ટકાઉ રસ્તા કેમ નથી બનતા તે પણ સૌથી મોટો સવાલ છે। અમદાવાદમાં વરસાદની સિઝનમાં ભૂવા પડવા ખૂબ સામાન્ય બાબત છે અને એક બાદ એક ભૂવા પડવાના બનાવો અમદાવાદમાં સામે આવતા હોય છે। ત્યારે નારણપુરામાં સરદાર પ્રતિમા પાસે આવેલ જે મુખ્ય 4 રસ્તા છે સરદાર પ્રતિમાવાળા, ત્યાં જ આ મહાકાય ભૂવો આપને જોવા મળી રહ્યો છે। લગભગ 15 ફૂટથી પણ વધારેની ત્રિજ્યા અને લગભગ 7 થી 8 ફૂટ જેટલો ઊંડો આ ભૂવો આપને જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલાં નાનું એવું ભૂવો અથવા તો નાનું એવું ગાબડું પડ્યું હતું, પરંતુ ત્યારબાદ આ ભૂવો જે છે એ ખૂબ મહાકાય ભૂવામાં બદલાઈ ગયો હોય એવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે ચોમાસું શરૂ થાય એ પહેલાં મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામોને લઈને અથવા તો પ્રી મોન્સૂનની કામગીરી કે જેમાં ભૂવાઓ ના પડે એ બાબતને ધ્યાનમાં રાખીને મહત્વની કામગીરી કરવામાં આવતી હોય છે। અને આમ છતાં પણ અત્યાર સુધીનો જે આંકડો સામે આવી રહ્યો છે એમાં અમદાવાદમાં લગભગ 40 કરતાં પણ વધારે ભૂવાઓ પડી ચૂક્યા છે અને એ સિવાય અનેક જગ્યાઓ પર ખાડાઓ પડ્યા હોવાના ફરિયાદો જે છે એ પણ જોવા મળતી હોય છે। સ્થાનિકો સાથે વાતચીત થઈ છે, તેઓ પણ કહી રહ્યા છે કે નાનો ભૂવો પડ્યો હતો ત્યારે મહાનગરપાલિકાની ટીમ આવી હતી, થોડું કામ કર્યું અને ત્યારબાદ ચાલ્યા ગયા અને મોટો ભૂવો પડ્યાના કારણે ટ્રાફિક જામની ખૂબ મોટી સમસ્યા થતી જોવા મળી રહી છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।